स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 જેનું નામ છે ગુજરાતીનું અધ્યાપન, જેમાં વિભાગ 4 એકમ 15 માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકન એના પ્રથમ વ્યાખ્યાનમાં આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આ એકમની અંદર માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકન જેની સંકલ્પના, મૂલ્યાંકનનું મહત્ત્વ શું છે તે જોઈશું. આ ઉપરાંત વિવિધ પ્રકારની કસોટીઓ, મૂલ્યાંકનના વિવિધ પ્રકારો, આ મુદ્દાનો આપણે આજે આ વ્યાખ્યાનમાં અભ્યાસ કરવાના છીએ. આ ઉપરાંત આ એકમની અંદર અન્ય પણ કેટલાક મુદ્દાઓ છે કે જેમ કે વિવિધ કસોટી પ્રશ્નોના પ્રકારો, આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો, બ્લુપ્રિન્ટ અને પ્રશ્નપત્ર રચના. એ પૈકી આજે આપણે સૌપ્રથમ જોઈએ માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકન. તો મિત્રો, મૂલ્યાંકનની વાત કરીએ આપણે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે શિક્ષણ પ્રાપ્ત કરવાનો મુખ્ય હેતુ એ ચોક્કસ અને નિર્ધારિત હોય છે. અને શિક્ષક વિદ્યાર્થીની અંદર જે અપેક્ષિત વર્તન પરિવર્તન કરવા ઈચ્છે છે તે થયું છે કે નહીં તે જાણવા માટે એનું એક ચોક્કસ મૂલ્યાંકન કરવું પડે છે, એની ચકાસણી કરવી પડે છે. કે ઘણીવાર આપણે એ ચકાસણી કરવા માટે ઘણા પ્રકારના મૂલ્યાંકનની જે પ્રયુક્તિઓ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કે મોટાભાગે 3 કે 2.5 કલાકના પેપરમાં વિદ્યાર્થી જે જવાબ આપે છે એના ઉપરથી શિક્ષક વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરે છે. પરંતુ હકીકતમાં મૂલ્યાંકન એ સતત શિક્ષણ દરમિયાન સતત અને સર્વગ્રાહી પ્રયુક્તિ છે. તો એવા જ મૂલ્યાંકન વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ માતૃભાષા શિક્ષણમાં મૂલ્યાંકન એટલે શું? તો તેની સંકલ્પના આપણે જોઈએ કે સાર્થ જોડણી કોષ, જે ગુજરાતી ભાષાનો ખૂબ જ સારો એવો જોડણી કોષ છે, એ મુજબ મૂલ્યાંકનનો અર્થ એવો થાય છે કે મૂલ્ય આંકવું તે, મૂલવણી એવો અર્થ થાય છે. શૈક્ષણિક મૂલ્યાંકન એટલે હેતુઓના સંદર્ભમાં પ્રાપ્તિનું મૂલ્ય આંકવું તે, મૂલવણી થાય છે. કે શિક્ષણના જે હેતુઓ છે એના સંદર્ભમાં વિદ્યાર્થીએ કેટલું પ્રાપ્ત કર્યું છે એનું આપણે જે મૂલ્ય આંકીએ છીએ તેને આપણે મૂલ્યાંકન કહીએ છીએ. અને આ રીતે જોઈએ તો શૈક્ષણિક હેતુઓ એ કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે તે નક્કી કરવાની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન. હવે મૂલ્યાંકનની જે પ્રક્રિયા છે એ મુખ્યત્વે તો હેતુ કેન્દ્રી પ્રક્રિયા છે. કે આપણે મૂલ્યાંકન કોના આધારે કરીએ છીએ કે જે સંદર્ભમાં આપણે મૂલ્યાંકન કરવાનું છે તેના સંદર્ભમાં નિર્ધારિત કરેલા હેતુઓ એની પ્રાપ્તિ થઈ છે કે નહીં એના માધ્યમથી એના અનુસંધાનમાં આપણે મૂલ્યાંકન કરીએ છીએ. અને આ મૂલ્યાંકન જે શબ્દ છે એ વિદ્યાર્થીના સમગ્ર વિકાસના સંદર્ભમાં પ્રયોજાય છે. મૂલ્યાંકન વિશે રેચર્સ અને ડોંગ એ જણાવે છે કે આ જે મૂલ્યાંકનની પ્રક્રિયા છે એ સતત ચાલુ જ હોય છે. અને એનો અર્થ થાય છે કે શિક્ષકે શક્ય હોય તેટલી બધી રીતે અને બધા પ્રસંગોએ વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરવું જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીની જે પ્રગતિનું જે ચિત્ર છે એ મોટા ભાગે કોના દ્વારા અંકિત થાય છે? તો તેની પરીક્ષાના કારણે. તો આ જે પરીક્ષા છે એ પરીક્ષાના માધ્યમથી મૂલ્યાંકન થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીનું જે પ્રગતિપત્રક ભરવામાં આવે ત્યારે એ મૂલ્યાંકનનો આધાર લેવામાં આવે છે. પરંતુ જે દરેક મુખપાઠ, દરેક સ્વાધ્યાય
વિદ્યાર્થી સાથેની દરેક વાતચીત વડે થતી જે પ્રક્રિયાઓ છે અને વિદ્યાર્થીની વર્તણૂક એટલે કે તેનું વર્તન છે એની સામગ્રી જે શિક્ષક માટે વિદ્યાર્થીના મૂલ્યાંકનમાં સાધન બને છે અને તેના પાયા પર રેકોર્ડ બનાવી વિદ્યાર્થી વિશેષ મહત્વનું સંગ્રહિત જ્ઞાન ભેગું કરી શકાય. મૂલ્યાંકનની બાબતમાં કોઠારી શિક્ષણ પંચ એ મૂલ્યાંકનની સ્પષ્ટતા જે છે એ આ રીતે કરે છે કે મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જે સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીનું મહત્વનું અંગ છે. તેને શિક્ષણના હેતુઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. શૈક્ષણિક સિદ્ધિઓનું માપન કરાવવામાં મૂલ્યાંકન એ ખૂબ જ મદદરૂપ બને છે અને એમાં સુધારો પણ કરી શકે છે. મોફત પણ મૂલ્યાંકન વિશે જણાવે છે કે મૂલ્યાંકનની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. તે વિદ્યાર્થીઓની જે ઔપચારિક શૈક્ષણિક લબ્ધિ કરતાં વિશેષ છે. એટલે ઔપચારિક શિક્ષણ જે શાળામાં શિક્ષણ આપવામાં આવે છે એનાથી જે એને પ્રાપ્ત થાય છે એ કરતાં પણ વિશેષ છે. મૂલ્યાંકન જે છે એ વ્યક્તિના વિકાસમાં અધિક રુચિ દાખવે છે કે આજે આપણે શિક્ષણનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. હવે સર્વાંગી વિકાસ એટલે દરેક ક્ષેત્રને લગતો બાળકની અંદર વિકાસ થવો એ ખૂબ જરૂરી છે. વ્યક્તિના વિકાસને તેની ભાવનાઓ, વિચારો તથા ક્રિયાઓ સાથે સંબંધિત ઇચ્છિત વ્યવહાર પરિવર્તનના રૂપમાં વ્યક્ત કરે છે. આ મૂલ્યાંકન એ પ્રતિપોષણ પૂરું પાડવાનું કામ કરે છે. કે પ્રતિપોષણ કઈ રીતે? તો વિદ્યાર્થીનું કે વ્યક્તિનું જ્યારે મૂલ્યાંકન થાય છે અને મૂલ્યાંકનમાં વિદ્યાર્થી જે આંક પ્રાપ્ત કરે છે કે જે એની જે કેટેગરી છે એ પ્રાપ્ત કરે છે એના ઉપરથી વિદ્યાર્થીને ખ્યાલ આવે છે કે મારામાં કયા કૌશલ્યનો વિકાસ કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે. તો આ રીતે મૂલ્યાંકન થાય છે. હવે મિત્રો આપણે જાણીએ કે મૂલ્યાંકનનું શિક્ષણમાં મહત્ત્વ શું છે. કે આપણે વર્ગ શિક્ષણ દરમિયાન ઉપયોગમાં લીધેલી જે પદ્ધતિ હોય કે સામગ્રી છે એની સફળતા જાણી શકાય. કે જ્યારે એક શિક્ષક વર્ગખંડમાં કોઈ પણ પાઠ વિદ્યાર્થીને ભણાવે છે ત્યારે ખરેખર શિક્ષક જે અધ્યાપન કાર્ય કરે છે તે વિદ્યાર્થી સારી રીતે સમજી શક્યો છે કે નહીં તે મૂલ્યાંકનના આધારે ખ્યાલ આવે છે. શિક્ષકે પાઠ દરમિયાન વિવિધ સામગ્રીઓ કે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કર્યો હોય તો તે કેટલા પ્રમાણમાં અસરકારક રહ્યા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. ત્યારબાદ અભ્યાસક્રમ તથા પાઠ્યક્રમની સુધારણા અંગે વિચારી શકાય છે કે કેટલીક વાર કોઈ પાઠ્યક્રમની રચના થઈ હોય તો એમાં વિદ્યાર્થીની વય કક્ષા અનુસાર કેટલાક સંદર્ભો કે કેટલુંક વિષય વસ્તુ એ એનાથી થોડું ક્યાંક વિપરીત જોવા મળતું હોય તો મૂલ્યાંકનની પ્રક્રિયા દ્વારા શિક્ષકને ખ્યાલ આવે છે કે આ જે છે એ વિદ્યાર્થીઓ માટે થોડું સુધારા માંગી લે તેવું કાર્ય છે. ત્યારબાદ નક્કી કરેલા જે હેતુઓ છે એ હેતુઓ કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે તે જાણી શકાય છે. અભ્યાસના જે વિવિધ મુદ્દાઓ છે એ મુદ્દાઓની અસરકારકતા જાણી શકાય છે. વિદ્યાર્થીએ જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રે પ્રાપ્ત કરેલ જે સિદ્ધિ છે એને પણ મૂલ્યાંકનના માધ્યમથી જાણી શકાય છે. વિદ્યાર્થી વર્ગ શિક્ષણ દરમિયાન કેટલું અર્થગ્રહણ એટલે કે કેટલું એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની સમજ કેટલી કેળવાઈ છે તે પણ જાણી શકાય છે. તેમજ શ્રવણ અને વાંચન દ્વારા કરેલું જે અર્થગ્રહણ છે એ પણ શિક્ષક જાણી શકે છે. મૂલ્યાંકન દ્વારા શિક્ષકની જે કુશળતા છે એ પણ નક્કી કરી શકાય છે કે આપણે જ્યારે શાળામાં જોઈએ છીએ કે કેટલાક વિદ્યાર્થીઓને કેટલાક વિષયોમાં ખૂબ જ રસ હોય છે અને માટે જ એ વિષયોમાં વિદ્યાર્થીઓનું જે પરિણામ છે એ હંમેશા ઊંચું રહે છે. તો પરિણામ ઊંચું રહેવાની પાછળ શિક્ષકની જે કુશળતા છે એ અહીં કારણભૂત બને છે અને માટે જ પરિણામલક્ષી પરિણામ પ્રાપ્ત થાય છે. માટે મૂલ્યાંકન જરૂરી છે. ત્યારબાદ જે તે જે વિષય વસ્તુ છે એનું કઠિનતા મૂલ્ય નક્કી કરી શકાય છે કે કોઈ એકમ છે એ જો વિદ્યાર્થી માટે થોડો અઘરો હોય
તો એ એકમના સંદર્ભમાં જે પણ પ્રક્રિયા મુજબ એનું મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તો એ મૂલ્યાંકનના અંતે જે પરિણામો પ્રાપ્ત થાય છે એનું જે ઉચ્ચતા લેવલ છે એ પ્રમાણે જોવા મળશે. અને એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પાઠ્યક્રમનું કઠિનતા મૂલ્ય કેટલું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓમાં રહેલી જે ઉણપો છે એ ઉણપો નક્કી કરી ઉપચારાત્મક કાર્ય પણ કરી શકાય છે. વાલી અને સમાજનો સહકાર મેળવવામાં મૂલ્યાંકન એ ખૂબ જ જરૂરી છે. હોશિયાર વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેક્ટ કે વધારાના કાર્ય સોંપી શકાય છે, જ્યારે નબળા વિદ્યાર્થીઓને અલગ તારવી તેમને અલગ વિષયને અનુરૂપ માર્ગદર્શન પણ આપી શકાય છે. મૂલ્યાંકનના આધારે શિક્ષણ, અધ્યાપન એ દરેક બાબત છે એ કઈ રીતે કરવી એનો ખ્યાલ આવે છે. મૂલ્યાંકનના માધ્યમથી વિદ્યાર્થીઓની અંદર જે પરીક્ષાનો તણાવ હોય છે, ચિંતા હોય છે, એને આપણે દૂર પણ કરી શકીએ છીએ. તો આ રીતે મૂલ્યાંકનની સંકલ્પના જોઈ. હવે આપણે જોઈએ વિવિધ પ્રકારની જે કસોટીઓ છે, કારણ કે મૂલ્યાંકન કરવા માટે શિક્ષણમાં વિવિધ પ્રકારની કસોટીઓ જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે એમાં મુખ્યત્વે 3 કસોટી છે. કે સૌ પ્રથમ છે શિક્ષક નિર્મિત કસોટીઓ, કે જેની રચના શિક્ષક દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ બીજી કસોટી છે નિદાનાત્મક કસોટી, કે જેમાં નિદાન એ મુખ્ય હેતુ હોય છે. અને ત્રીજી કસોટી પ્રમાણભૂત કસોટીઓ. તો હવે આ ત્રણેય કસોટીઓ વિશે આપણે જોઈએ. કે સૌ પ્રથમ જોઈએ શિક્ષક નિર્મિત કસોટીઓ, કે જે સામાન્ય રીતે આપણે જોઈએ કે શાળા એ પોતાના ઉપયોગ માટે શાળામાં જે શિક્ષકો છે એ શિક્ષકો દ્વારા જે કસોટી તૈયાર કરાવે છે તેવી કસોટીને આપણે શિક્ષક નિર્મિત કસોટીઓ કહીએ છીએ. અને તેને આપણે ટીચર મોડ ટેસ્ટ એન્ડ ક્લાસરૂમ ટેસ્ટ તરીકે ઓળખીશું. વિદ્યાર્થીની જે પ્રગતિ સિદ્ધિની ચકાસણી માટે આ પ્રકારની કસોટીઓ ઉપયોગમાં લેવામાં આવે છે. કે શિક્ષણ કાર્ય થયા બાદ વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન થાય છે અને આ વર્તન પરિવર્તનની જાણકારી મેળવી આપવાનું કામ આ કસોટીઓ કરે છે. આ કસોટીની અંદર જે વિષય વસ્તુ છે એ વિશેની આવડત પણ જાણી શકાય છે. તે માટેના શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ પણ માપી શકાય છે. આ રીતે કાળજીપૂર્વક રચાયેલી શિક્ષક નિર્મિત કસોટીઓ પણ ખૂબ ઉપયોગી બનાવી શકાય. શિક્ષક નિર્મિત આ જે કસોટીઓ છે એ કસોટીઓમાં વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા માટે શિક્ષક એ નિબંધાત્મક, ટૂંક જવાબી અને વસ્તુલક્ષી પ્રશ્નોનો ઉપયોગ કરે છે. જો કે આવા પ્રકારની જે કસોટીઓ છે એની પૂર્વ અજમાયશ થતી નથી. તેનું કઠિનતા મૂલ્ય કે તારવણી મૂલ્ય પણ નક્કી કરાતું નથી. અને આ જે કસોટીઓ છે એ વિશ્વસનીય અને પ્રમાણભૂત પણ હોતી નથી. હવે જે શિક્ષક દ્વારા રચાતી જે કસોટીઓ છે એના જે પ્રશ્નો છે એની અંદર પૂછવામાં આવતા જે પ્રશ્નો છે એ 3 સ્વરૂપના હોય છે. સૌ પ્રથમ છે નિબંધલક્ષી પ્રશ્નો, બીજા છે ટૂંક ઉત્તરી પ્રશ્નો અને ત્રીજા વસ્તુલક્ષી પ્રશ્નો. તો હવે આપણે આ પ્રશ્નો વિશે જોઈએ. કે નિદાનાત્મક કસોટી, કે આ જે કસોટી છે એનો પ્રકાર કાર્ય હેતુના કારણો શિક્ષક નિર્મિત કસોટીથી જુદા પડે છે. કે જેને આપણે નિદાનાત્મક કસોટીનો હેતુ એ નિદાન કરવાનો છે, જ્યારે શિક્ષક નિર્મિત કસોટીનો હેતુ એ વિદ્યાર્થીની જ્ઞાન સિદ્ધિ માપવાનો છે. કે નિદાન કસોટી એટલે શિક્ષણ કાર્યની આખી પ્રક્રિયામાં એવા વિધાતક પરિબળો કામ કરે છે કે જેથી વિદ્યાર્થી એ ભણવામાં પાછળ પડે છે અને તેનું નિદાન કરવા માટેની કસોટી એક શિક્ષક તેના વર્ગના જે બધા 40-50 વિદ્યાર્થીઓ છે એને એક સરખી સમજ આવતી જાય છે. અને આ રીતે જો શીખવી ન જઈ શકાય તો તેના કારણે શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ એક મુદ્દા માટે કોઈ એક સમયે વિદ્યાર્થીની અંદર ક્યાંક કચાશ રહી જવાનો સંભવ રહે છે. શિક્ષક આવી રીતે જે કચાશ રહી જાય છે કે જે નબળાઈ રહી જાય છે એને જાણી લે છે અને તેને દૂર કરવા માટેનું ઉપચારાત્મક શિક્ષણ આપ્યા પછી આગળની જે ક્રિયા છે તે કરે છે.
નિદાનાત્મક કસોટીનો મૂળભૂત જે કાર્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલા જે એમની કચાશ છે, નબળાઈઓ છે, એ માટે સંભવિત કારો શોધવા, કે જેમાં વિદ્યાર્થીઓના વૈયક્તિક તફાવતો, વિદ્યાર્થીઓની ગેરહાજરી કે હાજરી, વિદ્યાર્થીઓમાં અગાઉના જે પાસા છે એ પાસામાં શૈક્ષણિક મુદ્દાઓમાં જ કચાશ, શિક્ષણ કાર્ય એ અરસિક યોગ્ય પદ્ધતિ વગરનું વગેરે. આમ આપણે જોઈએ કે નિદાનાત્મક કસોટીને દાક્તરી પરિભાષામાં સરખાવતા પૂરી સમજ કેળવાશે કે ડૉક્ટર દર્દીની જેમ શિક્ષક વિદ્યાર્થીના સંબંધો સરખાવી શકાય. એકમાં સ્વાસ્થ્ય સુધારાનું કામ છે તો બીજામાં શિક્ષણ સુધારાનું કામ છે. અને આ જે બંને છે એ બંનેમાં સમાનતા તો એક જ છે કે જે તે નબળાઈ કે કચાશ વિશે નિદાન કરવાનું. આમાં જે નિદાનાત્મક કસોટી જે છે એ વિદ્યાર્થીઓમાં વર્તાતી સંભવિત નબળાઈ, કચાશને લગતા જ પ્રશ્નો તેને પૂછવા છે, જે આવડતું હોય તેવા નહીં. તો એ બાબતે અહીં ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ છે પ્રમાણભૂત કસોટી, કે શિક્ષક રચિત કસોટીમાં તેના ઉપયોગ પહેલાં તેની ચકાસણી કરવામાં આવતી નથી અને તેથી તે કસોટીના કઠિનતા મૂલ્ય કે તારવણી મૂલ્ય વિશે ચોક્કસ ખબર હોતી નથી. ઉપરાંત સમગ્ર જે કસોટી છે એની વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા પણ આપણે જાણતા હોતા નથી. આમ સાદી કસોટી હોવા માટે આવા લક્ષણો ધ્યાનમાં લેવા એ ખૂબ જરૂરી છે. શિક્ષક રચિત કસોટીને શક્યતઃ આ માટેની જરૂરી કાર્યવિધિમાંથી પસાર કરવાનો આગ્રહ રાખે છે. તો કેવી કસોટીઓ સાદી અને ઉપયોગી બને છે તે પણ આપણે જોવું જોઈએ. તો મિત્રો, આ એકમના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, અહીં સુધી આપણે જે મુદ્દાઓનો જે અભ્યાસ કર્યો છે એને લગતા સ્વાધ્યાયના પ્રશ્નો છે, જેમાં પ્રથમ છે પ્રશ્નોના 3 સ્વરૂપો જણાવો અને બીજો પ્રશ્ન છે કે વિવિધ પ્રકારની કસોટીઓના નામ જણાવો. તો મિત્રો, આ એકમમાં આપણે આજે આટલા જ મુદ્દાઓનો અભ્યાસ કરીને અટકીએ છીએ. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. स्वाध्यायः